आपकी तालियां नहीं रुकनी चाहिए। जब इनका पुरुषार्थ नहीं रुका तो आपकी तालियां कैसे रुक सकती है। मैं मंचा सिंह पर आसीन सभी महानुभावों से निवेदन करना चाहूंगा कि अपने कर कमलों द्वारा इन्हें सम्मानित करें। मैं मंचा सिंह पर आसीन सभी महानुभावों से निवेदन करूंगा कि अपने कर कमलों द्वारा इन्हें सम्मानित करें। मैं श्रद्धेय मंच पर जो स्वामी जी आदरणीय मेंबर ऑफ पार्लियामेंट है, एमएलए साहब है, आलोक सर, मैं सबसे निवेदन करना चाहूंगा बिल्कुल आपकी जोरदार तालियां बजती रहे। इस वीडियो में 2 बार बताया गया था कि इनकी वजह से कितने परिवारों का पालन पोषण हो रहा है। अयम निज परोवेति गणना लघु चेतसाम, ये मेरा है, ये तेरा है, ये छोटी विचारधारा वाले लोग करते हैं। अयम निज परोवेति गणना लघु चेतसाम उदार चरितनाम तो वसुदेव कुटुंबकम। तो बिल्कुल वसुदेव कुटुंबकम का एकदम बेहतरीन हमारे पास एग्जांपल है। विपिन जी, मैं निवेदन करना चाहूंगा कि अगर आप कुछ 2 शब्द कहना चाहें इस सवाल के लिए। ग्रेटर राजकोट चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री ना चेयरमैन धनसुखभाई वोरा, प्रमुख राजीवभाई जोशी અને ખાસ તો મારો કોન્ટેક્ટ કર્યો તો મયુરભાઈ શાહે। તો આ તમામ ટીમનો ગ્રેટર પરિવારનો અને ગ્રેટર કમિટીનો દિલથી હું આભાર વ્યક્ત કરું છું, કેમ કે આ એવોર્ડ એક બિઝનેસમેન માટે એક મોટિવેશન સાથે એક અમારું ઇન્ડસ્ટ્રીનું પણ પ્રમોશન થઈ ગયું હોય છે। તો માણસ એક બિઝનેસમેનની કાંઈકની કાંઈક સ્ટોરી હોય જે મારી વિડીયોની અંદર તમે લોકોએ જોઈ, પણ રિયલ આ એક ગ્રેટર ઇન્ડસ્ટ્રી માટે જે એક સપોર્ટ કરી રહી છે અને ઇન્ડસ્ટ્રી લોકોને નવાજે છે ને, ત્યારે હું ખરેખર ગર્વ અનુભવું છું કે આપણું રાજકોટ એક મેન્યુફેક્ચર હબ છે। એમાં ઓનલી નોટ જ્વેલરી, આપણી રાજકોટની પ્રોડક્ટ એક્સપોર્ટથી લઈને પેન ઇન્ડિયાની અંદર એટલી બધી ડિમાન્ડ છે। તો આવી સંસ્થાઓનો હંમેશા આપણને સપોર્ટ રહે તો રિયલ આપણું રાજકોટ મેન્યુફેક્ચર એક ટોપ લેવલે પહોંચી શકવાની શક્યતાઓ વધતી હોય છે। અને આપણા મંચસ્વ ઉપર મહાનુભાવો બેઠા છે, એ લોકોને હંમેશા આ ઇન્ડસ્ટ્રીઓનો સપોર્ટ રહે છે। અને જે વાત કરી કે ભાઈ નાના પ્રોબ્લેમો હોય છે ત્યારે આપણા રમેશભાઈ ટીલાળા છે, રામભાઈ મોકરિયા છે, આપણી સાથે ઉભા રહ્યા છે। તો આપણે ખરેખર આપણી રાજકોટ ઇન્ડસ્ટ્રીને એક ખુશીનો એક અવસર આ લોકો જ્યારે ઊભો કરે છે ત્યારે હું દિલથી લોકોનો આભાર વ્યક્ત કરું છું। અને એક તો જે મેં મારી સ્પીચમાં કીધું કે ભાઈ લોકોને સફળ થવા માટે રિયલ કોઈ પૈસા કે એજ્યુકેશનની જરૂર નથી, પોતાની મહેનત અને ફોકસ હોય તો 100% આજનો નેક્સ્ટ જન માટે વાત કરું રહ્યો કે તમને સક્સેસ થવામાં કોઈ નહીં રોકી શકે। અને આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે કે મેં આ ઇન્ડસ્ટ્રી માટે 10 વર્ષ એવી મહેનત કરી હતી કે ખરેખર હું સોમવારે ઓફિસે જતો ને શનિવારે ઘરે આવતો। આજે ભારતની અંદર આપણા રાજકોટની ઇન્ડસ્ટ્રીઝમાં એક અમારું બહુ સારું એવું નામ થઈ ગયું છે। અને ખરેખર આવી બધી સંસ્થાઓનો ઘણો બધો મને અમારી ઇન્ડસ્ટ્રીની સંસ્થાઓનો એટલો સપોર્ટ છે। અને હું પણ આજે એક જે ઇન્ડસ્ટ્રી જે મને આ લેવલે પહોંચાડ્યો છે એના માટે ઘણું બધું કામ કરી રહ્યો છું। ખરેખર પેલી ફાયર પ્રાયોરિટી માણસની પોતાનો પરિવાર હોય,
ત્યાર પછી પોતાનો સમાજ હોય અને પછી રાષ્ટ્રીય અને પોતાની ઇન્ડસ્ટ્રી માટે ખરેખર બધાને કામ કરવું જોઈએ કે જે ઇન્ડસ્ટ્રી આપણને સફળ બનાવ્યા હોય. તો અમે રાજકોટ મેન્યુફેક્ચર એસોસિએશન બહુ એક સરસ એક્ટિવિટી કરીને અમે ચલાવી રહ્યા છે અને અમે જલ્દી ગ્રેટર ચેમ્બર્સ સાથે અમે જોડાઈને અમે કંઈક એમાં આગળ વધશું કે અમારું હજી બેબી સ્ટેપ છે. તો અમે એ લોકોનો સહારો લઈને પણ અમારા ઇન્ડસ્ટ્રી માટે અમે ઘણી બધી મહેનત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. થેન્ક યુ.